પ્રિયાંશી નગનભાઈ છે. હું ધોરણ 2માં અભ્યાસ કરું છું. આજે હું તમને એક બકરીની વાર્તા કહીશ. એક હતી બકરી, તેને તો બચ્ચા થયા. બકરી કહે ઘર બનાવીને ચાલે તો નહીં, તો રસ્તા વચ્ચે જઈને બેસી ગઈ. ત્યાં તે એક શેરડીના ગાડાવાળો નીકળ્યો. શેરડીના ગાડાવાળો કહે, એ બકરી રસ્તામાં કેમ બેઠી છે, બાજુ ઘસી જાય. પછી તો બકરી કહે, બકરી માં, બકરી તારી બેન. બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું. પછી તો ગાડાવાળો કહે, ભૂલ થઈ ગઈ બકરી બેન, બાજુ ખસી જાઓ, હું તમને એક મોટો શેરડીનો ભારો આપું. પછી તો બકરી કહે, સારું, તે પહેલાં ઝાડ નીચે મૂકો. પછી તો ગાડાવાળાએ ત્યાં મેક્યું અને બકરી પાછી રસ્તા વચ્ચે બેસી ગઈ. ત્યાં જ તે એક ગોળના ગાડાવાળો નીકળ્યો. ગોળના ગાડાવાળો કહે, એ બકરી રસ્તા વચ્ચે કેમ બેઠી છે, બાજુ ખસી જા. પછી તો ગાડાવાળો કહે, બકરી કહે, બકરી તારી માં, બકરી તારી બેન. બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું. પછી તો ગાડાવાળો કહે, ભૂલ થઈ ગઈ બકરી બેન, બાજુ ખસી જાઓ, તમને હું 2-3 ગોળના ઘડા આપું. પછી તો બકરી કહે, સારું, તે પહેલાં ઝાડ નીચે મૂકો. પછી તો એક ટોપરાવાળો આવ્યો. ટોપરાવાળો કહે, એ બકરી રસ્તા વચ્ચે કેમ બેઠી છે, બાજુ ખસી જાઓ. પછી તો બકરી કહે, બકરી તારી માં, બકરી તારી બેન. બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું. પછી તો ગાડાવાળો કહે, બકરી તારી માં, બકરી તારી બેન. બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું. પછી તો બકરી બેન નથી કહેવાતું. પછી તો ગાડાવાળો કહે, ભૂલ થઈ ગઈ બકરી બેન, બાજુ ખસી જાઉં, હું તમને 2-3 ટોપરાના ટોપલા આપું. પછી તો બકરી કહે, સારું, તે પહેલાં ઝાડ નીચે મૂકો. પછી તો બકરી બેને ગોળની ભીતો કરી, શેરડીના દાંડા કર્યા અને નળિયા પર ટોપરાના નળિયા કર્યા. અને પછી તો તે તેના બચ્ચાને કહે, ગોળ કેરી ભીતરડીને શેરડી કેરા દાંડા, ટોપરીએ ગચાયા બચ્ચા, ચાલો એ મારા હે. બચ્ચા તો ખુશ થઈને બોલ્યા, ગોળ કેરી ભીતરડીને શેરડી કેરા દાંડા, ટોપરીએ ગચાયા બચ્ચા, માડી ચાલો એ મારા હે. બચ્ચાને બકરી તેમાં રહેવા લાગ્યા. બકરી તો એક દિવસ ચરવા ગયા અને લાલજીને વાઘ આવ્યો. વાઘ બારણા ખટખટાવ્યા. અંદરથી બચ્ચા બોલ્યા, એ કોણ છે? પછી તો વાઘને તો કંઈ બકરી જેવું બોલતા આવડે નહીં. તે તો પછી તો અંદરથી બચ્ચા બોલ્યા, જે હોય જતા રહો, મારી માં આવશે તારે જ અમે બારણા ખોલીશું. પછી તો વાઘ ઉદાસ થઈને ચાલ્યો ગયો. સાંજે માં આવી અને બોલી, ગોળ કેરી ભીતરડીને શેરડી કેરા દાંડા, ટોપરીએ ગચાયા બચ્ચા, બારણા ઉકાળો. અને પછી બચ્ચાએ બારણા ઉકાળ્યા અને માં ને બચ્ચા ભેટી પડ્યા. બેલી માલિયા ગનીભાઈ છે. મારું નામ બેલી માલિયા ગનીભાઈ છે. હું ધોરણ 2 ભણું છું. મારી શાળાનું નામ શ્રી ગુંડાશ ભદ્રાવતી શાળા છે. હું આજે તમને એક બાળ વાર્તા કહું. વાર્તાનું નામ છે મરઘી અને મગર. એક મરઘી હતી, તેને તરસ લાગી. તે નદી પાસે પાણી પીવા ગઈ. નદીમાં એક મગર રહેતો હતો. મરઘી નદીમાં પાણી પીવા ગઈ. ત્યાં તેની પાસે એક મગર આવ્યો. મગર બોલ્યો, હું તને ખાઈ જઈશ. મરઘી બોલી, મને જવા દો, હું તમારી બહેન છું. મગરે મરઘીને જવા દીધી. મગર વિચારવા લાગ્યો, તેણે મરઘીને કેમ જવા દીધી. એટલામાં ત્યાં એક ગરોળી આવી. મગરે ગરોળીને પૂછ્યું, બોલ તો મરઘી મારી બહેન કેવી રીતે થઈ? ગરોળી બોલી, તું અને મરઘી બંને ઈંડામાંથી પેદા થયેલા છો, એટલે તમે બંને ભાઈ બહેન છો. એક કૂવો હતો, તેમાં ડેટકા 4 બચ્ચા રહેતા હતા. એક દિવસ ડેટકાના બચ્ચા બહાર રમતા હતા. ત્યાંથી હાથી નીકળ્યો અને ડેટકાના બચ્ચા ગભરાઈને કહે, બહુ ખોટું છે. તે
જેઠે એના પિતાને કહે કે પિતા અમે બહુ મોટું પ્રાણી જોયું. તો દેડકો કહે એનું પ્રાણી મારા પેટ થઈ ગયું હતું કે એક બચ્ચું કે નહીં, એનું પેટ તો બહુ મોટું હતું. તો દેડકાએ પેટ ફૂલાવ્યું અને કહ્યું એનું પેટ અવળું હતું કે બીજું બચ્ચું કહે નહીં, એનું પેટ અવળું નહોતું, બહુ મોટું હતું. એને પેટ ફૂલાવ્યું અને દેડકો કહે એનું પેટ અવળું હતું કે બીજું બચ્ચું કહે નહીં, એનું પેટ અવળું નહોતું. ત્યાં દેડકીને થઈ ચિંતા કહે પેટ ફૂલાવાનું રહેવા દે, પેટમાં દુખશે કે પેટ ફટાકડાને ફૂટી જશે. તો દેડકો માન્યો નહીં અને ફૂલાવા જ મળ્યો એનું પેટ ફટાકડાને ફાટી ગયું. આ વાર્તા પછી એ શીખવે છે કે મોટું જ રહેશે. આજે હું તમને એક વાર્તા કહેવાની છું. વાર્તાનું નામ છે વાંદરા ટોળું. એક મોટું વાંદરાનું ટોળું, એ વાંદરાનું ટોળું હતું ફરતું ને મજા કરતું. એક દિવસ વાંદરાનું ટોળું નદી કિનારે ગયું. નદી કિનારે એક મોટું ઝાડ હતું અને એ ઝાડ ઉપર એક ચાંદો હતો અને હેઠે નદી હતી. એ ચાંદાનો પડછાયો હેઠે નદીમાં પડતો હતો અને એ બધાય વાંદરા જોઈ ગયા અને બધા વાંદરા એમ થયું કે આ ફરશે તેમ કહી અને પહેલા વાંદરાએ તો ડાળખી પકડી લીધી અને લટકાઈ ગયો. બીજો વાંદરાએ પહેલાની પૂંછડી પકડી, ત્રીજા વાંદરાએ બીજાની પૂંછડી પકડી. કરતા 10 વાંદરા ટીંગાઈ ગયા અને છેલ્લો વાંદરો છે ને હાવ નદી પાસે પહોંચી ગયો હતો અને થોડે ચાંદાનો પડછાયો તો કોઈ દી ન અંબાય તે કહીને તે ખેંચવા લાગ્યો અને બધા વાંદરા ગયા પાણીમાં. મારું નામ ખુશાલી. વાર્તા શરૂ કરો. એક હતો ચકો, એક હતી ચકી રહ્યું છે. કંદાનો ચકો મોનો નામ. એ બંને ભેગા થઈને ખીચડી બનાવી. ચકી બેન પાણી ભરવા ગયા. ચક્કાભાઈને તો બહુ ભૂખ લાગી. ચક્કાભાઈ થોડી ખાધી, બહુ મીઠી તો ખાધી. બધું તો પેલું ખાલી થઈ ખીચડી ખાઈ ગયા. ચકી બેન આવશે તમારે શું થાય? ચકી બેન આવ્યા. ચક્કા બાવણા ઉઠા. ચક્કાભાઈ તો આખે પટા પાણી સૂતા હતા. ચક્કાએ કીધું તમે હાથે ખોલ્યો ને. ચકી બેને માટલું મૂકી મગ કરતા ચાલ્યા. ચક્કાને કહે તું ચક્કા બહુ ભૂખ લાગી છે હાલ. ચકી બેને આમ જોયું મારી ખીચડી કોણ ખાઈ? ચક્કાને બોલ્યો. ચક્કાને કીધું હું તો આખે પાટા પાણી સૂતો હતો. રાજાનો કૂતરો આવીને ખાઈ ગયો છે. રાજાને ફરિયાદ કરવા ગયા. રાજાએ કીધું બોલાવો કૂતરાને. કૂતરો આવ્યો. રાજાએ ફરિયાદ જેના પેટમાંથી નીકળશે ખીચડી એને સજા મળે. ચક્કાભાઈ કીધું મેં ખીચડી ખાધી છે